હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન। આજે આપણે પ્રસાદમાં બનાવવાના છે સરસ મજાના મોદક અને સાથે નાળિયેરના લાડુ। તો આ બંને વસ્તુ ફટાફટ બની જાય છે અને બનાવવું ખૂબ જ સરળ છે અને ટેસ્ટી બને છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા પનીર લીધું છે, સાથે જ મેં મોદકના આ રીતે 2 મોલ્ડ લીધા છે। તો પનીર છે એને આપણે મિક્સરનું જે નાનું જાર આવે છે એની અંદર લઈ લેવાના છે અને પલ્સ મોડ ઉપર સરસ એવા પીસી લેવાના છે। તો જો આ રીતે અધકચરું મિક્સ બની ગયું છે તો આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે। તો આ રીતનું ટેક્સચર આપણે એનું જોઈએ છે। હવે સાથે જ એની અંદર અહીંયા મેં 1 કપ ભરીને મિલ્ક પાવડર લીધો છે, એ નાખીશું એટલે સરસ એવો માવાનો ટેસ્ટ આવશે એની અંદર। સાથે થોડી ઇલાયચી નાખીશું ટેસ્ટ માટે। અહીંયા મેં હોમમેડ કન્ડેન્સ મિલ્ક બનાવ્યું છે। જો કન્ડેન્સ મિલ્ક તમારે ના નાખવું હોય તો તમે દળેલી ખાંડ હોય છે એ પણ તમે 1 કપ આની અંદર નાખી શકો છો। તો અહીંયા પહેલાં ડ્રાય મિક્સર છે બધું એ રીતે મિક્સ કરી લેવાનું, પછી એની અંદર આપણે કન્ડેન્સ મિલ્ક નાખીશું। તો આ મિલ્કની રેસીપી મેં મારી ચેનલ પર આપેલી છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો આપણે જેટલું જરૂર હોય એ પ્રમાણે નાખીશું। તો અહીંયા મેં 3-4 ચમચી જેવું લીધું છે। સાથે જ અહીંયા મેં કેસરવાળું દૂધ નાખી દીધું છે, કેમ કે આપણે પ્રસાદ માટે બનાવીએ છીએ એટલે થોડું કેસર નાખીશું તો એનું ફ્લેવર અલગ આવશે। તો બધું જ આ રીતે હાથથી મિક્સ કરીને પછી આપણે નોનસ્ટિક કઢાઈ લેવાની છે, એની અંદર 1 ચમચી ઘી નાખવાનું છે અને આપણે ઘીને આ રીતે મિક્સ કરી લઈશું। પછી જે આપણું આ મિશ્રણ બનાવ્યું છે તે આની અંદર લઈ લેવાનું છે અને હવે એને ઘટ થાય ને ત્યાં સુધી એને સરસ રીતે આ રીતે મિક્સ કરવાનું છે। ધીમા ગેસ પર આ પ્રોસેસ કરવાની, 2 થી 3 મિનિટમાં ઘટ થઈ જશે। તો જો સરસ એવું ઘટ થઈ ગયું છે। હવે આપણે દેખો આ રીતનું ટેક્સચર હોય છે। તો હવે એની અંદર તમે કોઈ પણ ફ્લેવર કે કોઈ તમે વેનીલા એસેન્સ કે એવું નાખવા માગતા હોય તો આ સમયે તમે નાખી શકો છો। તમે કોઈ કલર એડ કરવા માગતા હોય તો પણ તમે નાખી શકો છો, પણ અત્યારે હું આની અંદર કોઈ વસ્તુ નાખવાની નથી। હવે આની અંદર ડ્રાયફ્રૂટ નાખીશું, સાથે થોડી ફ્રેશ ગુલાબની પાંદડીઓ છે અને મેં ધોઈને સરસ એવી કટ કરી લીધી હતી, એ મેં આની અંદર એડ કરી છે અને હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આપણું આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। તો એક બાઉલમાં કાઢી લઈશું એને। તો મેં ડીશમાં કાઢી લીધું છે અને અડી શકીએ એટલું આ ગરમ છે। તો આપણે મોદકનું મોલ્ડ લેવાનું છે, એની અંદર થોડું ઘી લગાવી લેવાનું અને પછી ડેકોરેશન માટે મેં ગુલાબની પાંદડી અને એની અંદર 1 દ્રાક્ષનો ટુકડો મૂક્યો છે અને આ રીતે મોદકના મોલ્ડમાં મેં આ મિશ્રણ ભરી લીધું છે। તો તમે જોઈ શકો છો સરસ એવો મોદક બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે બીજું જે મોલ્ડ છે મારી પાસે એની અંદર મોદક બનાવીશું, તેમાં પણ સેમ એ જ પ્રોસેસ ઘી લગાવી લેવાનું છે। તો આ જે મોલ્ડ છે એ થોડું બહુ મોટું છે, તો આની અંદર સરસ એવો મોટો મોદક બનીને તૈયાર થઈ જશે। જો તમારી પાસે કોઈ પણ મોલ્ડ ના હોય તો તમે સિમ્પલ રીતે નાની નાની લાડુડી પણ વાળી શકો છો। તો ગણપતિ દાદાને લાડુ પણ ધરાવી શકાય છે। તો અહીંયા મોદક મારું બનીને તૈયાર થઈ ગયું છે। તો એ જ રીતે બધા જ મોદક આપણે તૈયાર કરી લઈશું। તો 2 મોટા અને 2 નાની સાઇઝના એમ 4 મોદક બન્યા હતા, તો મેં ગણપતિ દાદાને ધરાવ્યા છે પ્રસાદમાં। તો હવે આપણે બીજી રેસીપી બનાવીશું। તો અહીંયા મેં 2 કપ જેટલું દૂધ લીધું છે અહીંયા। હવે દૂધને આપણે ગરમ કરવાનું છે। તો તમે ફ્લેવર માટે એની અંદર ઇલાયચી પાવડર નાખી શકો છો। તો મેં અહીંયા ઇલાયચી પાવડર થોડો નાખ્યો છે। તો હવે આની અંદર થોડું કેસર નાખીશું। હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે। તો જ્યારે દૂધ એકદમ ઉકળવા લાગે પછી આગળની પ્રોસેસ કરીશું। તો 2 થી 3 મિનિટમાં દૂધ ઉકળવા લાગ્યું છે। તો હવે ગેસ ધીમો કરી દઈશું અને એની અંદર 1 કપ ભરીને કન્ડેન્સ મિલ્ક નાખીશું। તો મેં અહીંયા 2 કપ દૂધ લીધું છે, એની સાથે 1 કપ કન્ડેન્સ મિલ્ક લીધું છે। તો કન્ડેન્સ મિલ્કથી સરસ એવો ટેસ્ટ આવે છે અને આપણા જે નાળિયેરના જે લાડુ છે એ બહુ સરસ બને છે। તો અહીંયા મેં ટોપરાનું છીણ લીધું છે। તો અહીંયા હું 2 કપ જેટલું ટોપરાનું છીણ આની અંદર નાખીશ। તે આ જે છે એ માર્કેટમાં અવેલેબલ છે અને મળી રહે છે આપણને આસાનીથી। જો તમારે ફ્રેશ નાળિયેરનું છીણ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો,
હવે આની અંદર આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું. તો મિક્સ થઈ ગયું છે. હવે તેની અંદર 2 ચમચી જેવું ઘી નાખીશું. ઘી નાખીને મિક્સ કરી લેવાનું. પછી ડ્રાયફ્રૂટ નાખવાના છે. તો તમને જે પણ મનપસંદ હોય એ પ્રમાણે ડ્રાયફ્રૂટ નાખી શકો છો. અહીંયા બદામ અને કાજુ મેં નાખ્યા છે આની અંદર. તો હવે આપણે મિશ્રણ બની ગયું છે. તો એક બાઉલમાં મેં કાઢી લીધું છે. તો અથડીમાં ઘી લગાવીશું અને નાની નાની સાઈઝના લાડુ બનાવીશું. તો મેં પહેલાં મોદક બનાવ્યા હતા, એટલે હવે મેં નાળિયેરના લાડુ બનાવ્યા છે આ રીતે. પણ જો તમે આનો મોદકનો શેપ આપવા માગતા હોય તો સેમ એ જ પ્રોસેસથી મોદકના મોલ્ડમાં તમે મોદક પણ બનાવી શકો છો. તો આ લાડુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો પ્રસાદમાં જરૂરથી બનાવજો. તો જો અમે મીડિયમ સાઇઝના સરસ એવા લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. તો આપણા નાળિયેરના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તમે આની અંદર માવાનો ટેસ્ટ જોઈતો હોય તો તમે આની અંદર 1 ચમચી મિલ્ક પાવડર પણ નાખીને આ લાડુ બનાવી શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો. ગણપતિ દાદા માટે પ્રસાદ બની ગયો છે. તો ગણપતિ દાદાને આપણે પ્રસાદ ધરાવી દઈશું. બોલો ગણપતિ દાદા મોરિયા.